થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું। તેના ઉદ્ઘાટન પ્રસંગે તમામને અમિત ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી અને નિવેદન આપ્યું। જો કે તેમણે નિવેદન આપતા જણાવ્યું કે વડાપ્રધાન ગુજરાત આવ્યા, ડમરૂ વગાડ્યું, પણ અમને આશા હતી કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે। જે ગરીબ મધ્યમ વર્ગના જે બાળકો છે એના શિક્ષણની ચિંતા કરીને આખો સમાજ એકત્રિત થઈ અને દરેક લોકોનો સહયોગ લઈને આ સંકુલ બન્યું છે। ત્યારે સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે બધાને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। અને આ બનાસકાંઠા વાવ થરાદ જિલ્લો જે સરહદી જિલ્લો છે અને જ્યાં સરકારની જવાબદારી છે કે શિક્ષણ માટેની વ્યવસ્થા દરેક ગામમાં, દરેક તાલુકામાં થવી જોઈએ, દરેક તાલુકામાં કોલેજની વ્યવસ્થાઓ થવી જોઈએ, કારણ કે અંતર ખૂબ લાંબુ છે, એના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે। આ જિલ્લામાંથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તૈયારી કરે, ત્યારે તાલુકે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તાલીમ માટેના એના માર્ગદર્શન માટેના કેન્દ્રો પણ શરૂ થવા જોઈએ।